કેમ છો વિદ્યાર્થી મિત્રો? વંદે માતરમ. આપણે ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોમાં લાસ્ટ ટાઈમ આપણે બલ્ક મોડ્યુલસ અને દબનિયતની ચર્ચા કરી, બરોબર? તો એ જ ટોપિકના દાખલા આપણે આગળ વધવાનું છે. તો સ્વાધ્યાય 9.4 જોઈએ રકમ. સ્વાધ્યાય 9.4 નીચે આપેલ વિધાનો કાળજીપૂર્વક વાંચી કારણ સહિત તે સાચા છે ખોટા તે જણાવો. પહેલો સવાલ, રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો હોય છે. અને બીજો, ગૂંચળાનું ખેંચાણ તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. તો સૌથી પહેલો સાચું ખોટું પહેલાં કહેવાનું છે, બરાબર? આપણે કીધું છે રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો છે, બરાબર? તો વિધાન ખોટું છે. એનું રીઝન શું છે? તો ભાઈ યંગ મોડ્યુલસ બરાબર શું થાય? પ્રતિબળ છેદમાં વિકૃતિ થાય. હવે રબર અને સ્ટીલ તમે વધારે ખેંચી શેમાં શકો? સ્ટીલને ખેંચી શકો કે રબરને? તો ઓબ્વિયસલી રબરને. માટે રબર માટે વિકૃતિ મોટી હોઈ શકે છે. તો જો વિકૃતિ મોટી હોય તો બંનેમાં જો પ્રતિબળ સમાન હોય, સ્ટીલ અને રબરમાં બંનેમાં જો પ્રતિબળ સમાન હોય તો યંગ મોડ્યુલસ વિકૃતિના વ્યસ્ત પ્રમાણમાં થાય. જેની વિકૃતિ વધારે એનો યંગ નાનો, તો રબરમાં વધારે વિકૃતિ ઉત્પન્ન થઈ શકે, તો રબરનો યંગ મોડ્યુલસ નાનો હોવો જોઈએ. જે સ્ટીલમાં વિકૃતિ ઓછી હોય તો યંગ એનો મોટો હોવો જોઈએ. રબરમાં વિકૃતિ સ્ટીલ કરતાં વધારે હોય તેથી રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં ઓછો હોય, નહીં કે મોટો, બરોબર? વિધાન ખોટું, કારણ કે રબરનું વાય જે યંગ મોડ્યુલસ છે નાનો હોવું જોઈએ. પહેલો સવાલ. બીજો આપણે શું કીધું છે બીજા સવાલમાં? કે ગૂંચળાનું ખેંચાણ લંબાઈ વધારો તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. તો વિધાન સાચું છે. જ્યારે ગૂંચળાના બંને છેડે સમાન અને વિરુદ્ધ દિશાના બળ લગાડવામાં આવે છે ત્યારે લંબાઈ તથા સર્પિલ આકારમાં પણ ફેરફાર થાય. સ્પ્રિંગ યાદ રાખો. સ્પ્રિંગના બે છેડા ઉપર, એકને નીચે ખેંચો, એકને ઉપર ખેંચો, તો સ્પ્રિંગ જે આવી હોય એનો આકાર બદલાઈ જવાનો છે. એટલે સાથે સાથે શું બદલાય? સર્પિલ આકાર પણ બદલાઈ જાય છે, જે દર્શાવે છે કે અહીં આકાર પ્રતિબળ ઉદ્ભવે છે. સ્પ્રિંગ હોય, સ્પ્રિંગમાં એક છેડો ખુલ્લો, આ બાજુ ખુલ્લો, તો આ બાજુ નીચે ખેંચો અને આમ ખેંચો, તો સ્પ્રિંગનો જે આ આકાર હોય મોટો થઈ જાય, આમ થવા માંડે, તો આકાર વિકૃતિ એમાં ઉત્પન્ન થાય, તો આકાર પ્રતિબળ મળે છે. આથી ગૂંચળાના ખેંચાણ તેને અને આકાર સ્થિતિસ્થાપકતા અંગ વચ્ચે કંઈક સંબંધ છે એવું કહી શકો, બરોબર? આકાર બદલાય છે એટલે આપણે આકાર પ્રતિબળ અહીંયા ઉત્પન્ન થાય છે. તેથી ગૂંચળામાં જે ખેંચાણ ઉદ્ભવે છે, મતલબ વિકૃતિ ઉત્પન્ન થાય, એ આકાર સ્થિતિસ્થાપકતા અંગ સાથે સંબંધ ધરાવે છે. માટે વિધાન કેવું છે? સાચું છે. ક્લિયર? તો આ સ્વાધ્યાય 9.4. નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 9.12. રકમ કંઈક જોઈએ આપણે પહેલા. તો 9.12 ની રકમ, નીચે આપેલ માહિતી પરથી પાણી માટે બલ્ક મોડ્યુલસની ગણતરી કરો. પ્રારંભિક કદ આપ્યું છે 100 લીટર, દબાણનો વધારો 100 ATM, ATMમાંથી પાસ્કલની કિંમત લઈ જવી. અંતિમ કદ આપ્યું છે 100.5 લીટર, અચળ તાપમાને પાણી અને હવાના બલ્ક મોડ્યુલસની તુલના કરો. આ ગુણોત્તર શા માટે મોટો છે તે સરળ શબ્દોમાં સમજાવવાનું છે. તો જે કિંમત આપી છે લખી દઈએ. તો સૌથી પહેલાં આપ્યું છે પ્રારંભિક કદ 100 લીટર. લીટરમાંથી મીટર ક્યુબમાં લઈ જવો પડે મિત્રો, ભૂલવાનું નહીં. 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય. તો 100 લીટર હોય તો કેટલું થાય? 100 × 10⁻³ મીટર ક્યુબ. હવે દબાણનો ફેરફાર આપ્યો છે 100 ATM, તો ડેલ્ટા P 100 ATM, ATMમાંથી પાસ્કલમાં જવું હોય તો 1.013 10⁵ ગુણવા પડે. તો દબાણનો ફેરફાર થયો કેટલો? 1.013 10⁷ થઈ ગયો પાસ્કલ. પછી આપણને આપ્યું છે અંતિમ કદ V2 બરાબર 100.5 લીટર, ફરીથી લીટરમાંથી મીટર ક્યુબ, 100.5 10⁻³ મીટર ક્યુબ. આપણને દબનિયતા મિત્રો આપી છે, તો દબનિયતાનો ઉપયોગ કરીએ. એના પહેલાં ડેલ્ટા V શોધી લઈએ. તો ભાઈ ડેલ્ટા V એટલે ફેરફાર કદનો V2 - V1, તો 100.5 10⁻³ માઇનસ V1 100 × 10⁻³ કોમન કાઢો તો 100.5 -100 વધે તો બાદબાકી કેટલી થાય? 0.5 × 10⁻³ મીટર. તો આપણી પાસે ડેલ્ટા V થઈ ગયું, આપણી પાસે દબાણ છે. હવે તમે બલ્કનો ઉપયોગ કરો. આપણે સરખાવવાનું છે પાણી અને હવાનું બલ્ક મોડ્યુલસ, બરાબર? તો પહેલાં પાણીનો શોધીએ અને હવાનું ફિક્સ છે, શોધવાની કોઈ જરૂર નથી. હવાનો બલ્ક મોડ્યુલસ આ યાદ રાખી લેવાનું મિત્રો, ફિક્સ છે 1 × 10⁵ પાસ્કલ. આ કોઈ પણ દિવસ બદલાય નહીં હવા માટે. તો પાણી માટે શોધીએ. પાણી માટે ડેલ્ટા P / ડેલ્ટા V હંમેશા મેં આગળ પણ કીધું છે શરૂઆતનું કદ લેવું V1, તો V1 ઉપર ડેલ્ટા P V1 / ડેલ્ટા V. તો ડેલ્ટા P આપ્યું છે આપણે કેટલું? 1.013 10⁷
V1 પ્રારંભિક કદ 100 10 -3 ડેલ્ટા V 0.5 10 -3 ખાલી મૂલ્ય લઈએ છીએ એટલે માઇનસ લખવાની કોઈ જરૂર નથી. તો આનું સાદું આપજો તો તમને 2.026 10 9 પાસ્કલ મળે. આ પાણી માટે બલ્ક મોડ્યુલસ અને હવા માટે ફિક્સ છે. તો આ બંને બલ્ક મોડ્યુલસ મળી ગયા. હવે ગુણોત્તર કરો તો ગુણોત્તર B વોટર છેદમાં B એર ઇઝ ઇક્વલ ટુ 2.026 10⁹ છેદમાં 10⁵ ઘાત જાય ખાલી 2.026 10⁴ ઘાત વધે. આ ગુણોત્તર બહુ મોટો કહેવાય મિત્રો. 10⁴ ઘાત છે આ ગુણોત્તર બહુ મોટો કહેવાય. એનું રીઝન શું છે તો પ્રવાહી કરતા વાયુઓ વધારે દબનીય હોય છે. પ્રવાહીઓ એના કરતા વાયુના અણુ હોય એ વધારે દબાવી શકાય આપણાથી. દબનીયતા વધારે હોય છે. અને પ્રવાહીમાં આંતર અણુ બળો વાયુમાં આંતર અણુ બળ કરતા વધારે હોય છે. કારણ કે પાણીમાં કેવું હોય અણુઓ નજીક હોય, હવામાં છૂટા હોય. તો છૂટા હોય તો બે અણુ વચ્ચે આકર્ષી બળ કેવું લાગે ઓછું લાગે. પાણીમાં નજીક હોય તો બે વચ્ચે અણુબળ કેવું લાગે પ્રબળ લાગે. એટલે પ્રવાહીમાં આ બળ કેવું હોય વાયુ કરતા વધારે હોય છે. તેથી આ ગુણોત્તર ઘણો જ મોટો આપણને જોવા મળે છે. બરોબર, આ રીઝન એનું થઈ ગયું. તો આ સ્વાધ્યાય 9.12. નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 9.13. તો રકમ આપણે જોઈએ જે ઊંડાઈએ દબાણ 80 atm હોય ત્યાં પાણીની ઘનતા શોધવાની છે. સપાટી પર પાણીની ઘનતા 1.03 10⁻³ kg/m³ છે. પાણીની દબનીયતા 45.8 10 -11 પાસ્કલ ઇનવર્સ લેવાની છે. અહીંયા શબ્દ દબનીયતા એ પછી મિત્રો બરોબર. તો આપણી પાસે ધારો કે આવું પાત્ર હોય તેવું કીધું છે પાણીની ઊંડાઈએ તમને ઘનતા પૂછી છે કેટલી તો રોડેસ ધાર લઈએ કે પાણીની ઊંડાઈએ ઘનતા રોડેસ હોય. સપાટી આગળ ઘનતા આપેલી છે તો સપાટી આગળ ઘનતા રો લખીએ. તો આપણી પાસે દબાણ આ ઊંડાઈએ કેટલું આપ્યું છે 80 atm મતલબ પાસ્કલ મળી જાઓ તો 80 × 1.013 10⁵ પાસ્કલ. અહીંયા ઘનતા શોધવાની છે. આ ઘનતા આપી છે સપાટી ઉપર 1.03 10⁻³ kg/m³ અને આપણને દબનીયતા આપી છે 45.8 10⁻11 પાસ્કલ. તો મેં તમને આગળ પણ કીધું છે જો રકમમાં યંગ આપેલું હોય તો યંગનું સૂત્ર, જો રકમમાં તમને G આપેલું હોય તો G નું સૂત્ર, જો રકમમાં બલ્ક મોડ્યુલસ આપ્યું હોય તો બલ્કનું સૂત્ર અને આપણે દબનીયતા આપી છે તો દબનીયતાનો કોન્સેપ્ટ ઉપયોગ કરવાનો છે. દબનીયતા એટલે શું હતું બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત. બરોબર. તો ધારો કે આપેલ ઊંડાઈએ પાણીની ઘનતા રોડેસ અને સપાટી આગળ ઘનતા રો છે. તો પહેલા બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત કરીએ એના પહેલા ડેલ્ટા V શોધી આપે તો આપણી પાસે સપાટી ઉપરનું કદ V અને ઊંડાઈ આગળ કદ V' લઈએ તો ડેલ્ટા V શું થાય V - V'. અહીંયા કદ મોટું હોય નીચે કદ નાનું હોય અણુનું તો V - V'. આપણી પાસે ઘનતા છે તો ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળ તો સરખું જ હોય તો શું થઈ જાય ઘનતા બરાબર દળ છેદમાં કદ તો કદ બરાબર દળ છેદમાં ઘનતા. તો દળ છેદમાં ઘનતા સપાટી આગળ માઇનસ દળ છેદમાં ઘનતા ઊંડાઈ આગળ. બરોબર. આના ઉપરથી એમ કોમન કાઢો તો 1/ρ - 1/ρ'. હવે આપણે ડેલ્ટા V/V ની જરૂર પડશે. બરોબર ને. દબનીયતાના સૂત્રમાં ડેલ્ટા V/V આવે તો ડેલ્ટા V/V સપાટી આગળનો V લેવાનો. તો ડેલ્ટા V/V તો અહીંયા શું કરીએ આને V વડે ભાગીએ તો આને પણ V વડે ભાગવું જ પડે. બંને બાજુ V ભાગી નાખવું આપણે તો અહીંયા ડેલ્ટા V/V અહીંયા M/V કૌંસમાં 1/ρ - 1/ρ'. તો સપાટી આગળ જો દળ છેદમાં કદ તો થઈ ગયું ઘનતા તો આ જગ્યાએ રો લખી શકો સપાટી આગળ 1/ρ - 1/ρ' એમના આને અંદર લઈ જાઓ તો પહેલા આને ગુણશો તો રો કેન્સલ એટલે 1 અને અહીંયા ગુણશો તો ρ/ρ'. તો આના ઉપરથી ડેલ્ટા V/V આપણને મળી ગયો. એટલે જ્યારે પણ બલ્ક મોડ્યુલસ હોય કે દબનીયતા હોય સૌથી પહેલા ડેલ્ટા V/V હોવું જોઈએ. તો ડેલ્ટા V એના ઉપર ડેલ્ટા V/V શોધી લીધું. હવે સૂત્ર લઈએ ચાલો. તો બલ્ક મોડ્યુલસનું વ્યસ્ત કરી નાખો મતલબ દબનીયતા એટલે બલ્કનો વ્યસ્ત ખાલી મૂલ્ય લો તો ડેલ્ટા V/V × P થઈ જાય. હવે ડેલ્ટા V/V ની જગ્યાએ શું લખી નાખો 1 - ρ/ρ'. તો K બરાબર 1/Pm/m ડેલ્ટા V/V ની જગ્યાએ 1 - ρ/ρ'. હવે આપણે રોડેસ શોધવું છે તો તમે ડાયરેક્ટ આમાં કિંમત મૂકો રોડેસ શોધી શકો એમ પણ ચાલે અથવા પહેલા રોડેસ કરતા બનાવો પછી કિંમત મૂકો તોય ચાલે. તમને જે ઇઝી પડે રીતે કરી શકો છો. તો રોડેસને કરતા બનાવવા માટે શું કરીએ પહેલા આ P ને સામે જવા દઈએ તો શું થઈ ગયું K × P = 1 - ρ/ρ'. આ પદને આપણે આ બાજુ લઈએ પ્લસ થઈ જાય આ પદને પેલી બાજુ લઈએ માઇનસ થઈ જાય તો ρ/ρ' = 1 - Kp થયું.
તો આપણે રોડેસ શોધવું છે તો આ પદ ઉપર જાય અને આખે આખું પદ છેદમાં આવે તો રોડેસ શું થઈ ગયું રો અપોન 1 માઇનસ કેપી હવે કિંમત મૂકો તમે પહેલાં પણ મૂકી શકતા હતા અને અત્યારે પણ મૂકી શકો છો પહેલાં મૂકો તો સાદું તો ધ્યાન આપવું પડે અહીંયા ડાયરેક્ટ મળી જાય છે તો શું થયું રો તો રો આપણી પાસે કેટલું છે 1.03 10⁻³ 1 માઇનસ કે દબાણ્યતા 45.8 10⁻11 ઇન્ટુ પી દબાણ 80 ગુણ્યા 1.013 10⁵ ગુણાકાર જો ખાસ તમારે બાદ બાકી કરવી છે અહીંયા નીચે તો ઘાત સરખી હોવી જોઈએ અહીંયા કોઈ ઘાત નથી અહીંયા ઘાત 10⁻6 આવશે તો ડાયરેક્ટ બાદ બાકી કરતા ને ભૂલ પડશે તો અહીંયા ઘાત નથી તો અહીંયા પણ ઘાત કાઢી નાખો તો જે 10⁻6 આવે એ આ ગુણાકારમાં ગુણી નાખજો મતલબ આનો અને આનો જે ગુણાકાર આવે એમાં 10⁶ વડે ભાગી નાખો ને જે જવાબ આવે એ લખવાનો તો શું થાય રોડેસ બરાબર 1.03 10⁻³ છેદમાં 1 માઇનસ મેં 10⁶ ગુણી નાખી છે -6 -6 મતલબ 10⁶ ભાગી નાખવાનું તો અહીંયા મળશે 0.00371 એટલે ખાસ જોજો ઘાત કાઢી નાખજો આમાંથી 10⁻6 10⁻6 મતલબ શું ધારો કે આપણી પાસે આવું હોય 5 10⁻6 ધારો કે આવું હોય તો શું કરી શકીએ આને 5 છેદમાં 10⁶ લખી શકો તો જે ગુણાકાર આ 3 નો આવે એમાં ભાગાકારમાં 10⁶ કરી નાખવાની એટલે એ ઘાત ગુણાઈ ગઈ કહેવાય તો જવાબ આટલો આવશે 0.003711 તો 1 માઇનસ 0.00371 તો 0.9963 અને પછી ભાગાકાર કરો તો જવાબ રોડેસ ઇઝ ઇક્વલ ટુ 1.034 10⁻³ kg/m³ એટલે દાખલો થોડોક સાદ રૂપમાં જોવાનું છે કે આપણે દબાણ્યતાનો ઉપયોગ કરવો છે પણ પહેલા ΔV શોધવું છે અહીંયા સપાટી આગળનું પ્રારંભિક કદ લેવાનું એના ઉપર ΔV થાય અને પછી એમાં કિંમત મૂકીને પહેલા રોડેસ કરતા બનાવવાનો અને પછી કિંમત મૂકવાની આ કિંમત મૂકવામાં ધ્યાન રાખવું ઘાત 10⁻6 આ રીતે છેદમાં લઈને ભાગી નાખવાનું એટલે તમને આ મળશે પછી બાદ બાકી કરવી ડાયરેક્ટ કરવી નહીં તો જવાબ 1.034 10⁻³ kg/m³ તમને ઘનતા આ ઊંડાઈએ મળશે બરોબર છે તો ઘનતા થઈ ગઈ તો આ દાખલો થઈ ગયો સ્વાધ્યાય 9.3 નેક્સ્ટ જો સ્વાધ્યાય 9.14 જોઈએ તો રકમ કંઈક આવી છે કે 10 ATM જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ રહેલા કાચના ચોસલા માટે કદના આંશિક ફેરફારની ગણતરી તમારે કરવાની છે કદનો આંશિક ફેરફાર મતલબ ΔV/V થયો તો આપણી પાસે બલ્ક મોડ્યુલસ તમને આપેલું છે 37 10⁹ પાસ્કલ દબાણ આપ્યું છે 10 ATM માંથી પાસ્કલ મળી જાવ તો 10 ગુણ્યા 1.013 10⁵ તો ΔV/V શોધવું છે તો ઓબ્વિયસલી બલ્ક મોડ્યુલસ છે તેનો ઉપયોગ કરો તો બલ્ક મોડ્યુલસ બરાબર P/ΔV/V ખાલી મૂલ્ય લીધું છે આપણે માઇનસ લખવાની કોઈ જરૂર નથી તો આપણે ΔV/V શોધવું છે તો આખે આખું પદ ઉપર જવા દો બી છેદમાં લાવી દો તો ΔV/V શું થયું P/B તો P આપ્યું છે 10 ગુણ્યા 1.013 10⁵ અને બલ્ક મોડ્યુલસ 37 ગુણ્યા 10⁹ તો ભાગાકાર કરો તો 2.74 10⁻5 તમને કદની ΔV/V આંશિક ફેરફાર મળી જાય આંશિક ફેરફાર પ્રતિશતમાં લખવાનો હોય તો પ્રતિશતમાં લખવું હોય તો આ સાપેક્ષ કહેવાય આપણા માટે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા હતા તો સાપેક્ષ ગુણ્યા 100 કરી નાખો એટલે પ્રતિશતમાં રૂપાંતર થઈ જાય તો 100 ગુણો 2.74 10⁻5 ઇન્ટુ 100% તો 2 ઘાત જાય તો 2.74 10⁻3 પ્રતિશત તમને મળી ગયો તો આંશિક ફેરફાર પ્રતિશતમાં થાય એટલે એકદમ સિમ્પલ છે નેક્સ્ટ દાખલો જો એક પદાર્થ પરનું દબાણ 1.01 10⁵ પાસ્કલ થી વધીને 1.165 10⁵ પાસ્કલ થતા તેનું કદ અચળ તાપમાને 10% જેટલું ઘટે છે આપણને પ્રતિશત તૂટી આપી છે કદનો ફેરફાર માટે તો દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ શોધવાનો છે બી તમારે શોધવાનો છે તો જો દબાણ એકલું હોય તો વાંધો છે નહીં પણ જો દબાણમાં ફેરફાર થતો હોય તો બલ્કના સૂત્રમાં જે દબાણ આવે છે એની જગ્યાએ દબાણમાં ફેરફાર લેવો પડે જો દબાણ ફેરફાર થતું હોય તો આપણી પાસે અહીંયા 2 દબાણ છે અહીંયા આટલું વધે છે તો ફેરફાર થાય છે તો બલ્કના સૂત્રમાં ΔP લેવું પડશે તો ΔP શોધીએ P2 - P1 તો P2 1.165 10⁵ minus 1.01 10⁵ તો બાદ બાકી 0.155 10⁵ બરોબર તો ΔV/V આપણે પ્રતિશત આપ્યું છે પ્રતિશતમાં રૂપાંતર ના કરવું હોય સાદું લખવું હોય તો 10/100 લખવું પડે પણ અહીંયા તાપમાને ઘટે છે એટલે કેવું લેવાનું માઇનસ તો -0.1 ΔV/V થયું
તો હવે સૂત્ર મૂકો બલ્કનું -P/Δv/V, આ માઇનસ મતલબ પ્લસ થવાનું જ છે, તો P આવ્યું, ડેલ્ટા P લેવું પડે, બરોબર. અહીંયા -Δp કેટલું છે 0.155 છેદમાં ΔV/V -0.1 માઇનસ કેન્સલ, તો બલ્ક મોડ્યુલસ કેટલું થઈ ગયું 1.55 10⁵ પાસ્કલ. તો મિત્રો અહીંયા આપણે સ્થિતિસ્થાપકતા અંગના 3 જે હતા યંગ, જી અને બી એના દાખલા બહુ બધા આપણે પ્રેક્ટિસ કરી. એક જ રીતના દાખલા આવે છે. જો યંગ રકમમાં આપેલું હોય તો યંગનું સૂત્ર લેવાનું, જો જી રકમમાં આપેલું હોય તો જી સૂત્ર લેવાનું, અને જો બલ્ક અથવા દબણ્યતા શબ્દ આપેલું હોય તો બલ્ક અથવા દબણ્યતાનું સૂત્ર લેવાનું હોય છે. એટલે બહુ સિમ્પલ દાખલા હોય છે, બરોબર. આગળ વધીએ છીએ આપણે એના પહેલા આ લખી લો. લખાઈ ગયું. હવે જોઈએ, જો હવે આગળ ટોપિક તો જોઈએ આપણે. તો સ્થિતિસ્થાપકતા અંક તમારું પૂરું થયું. હવે આપણે આ ચેપ્ટર થોડુંક આગળ જે નવો ટોપિક જોઈએ આપણે એ છે પોઇસન ગુણોત્તર. સંકેત છે મ્યુ. પોઇસન ગુણોત્તર સંકેત છે મ્યુ. જોઈએ તો યંગ મોડ્યુલસના પ્રયોગના અવલોકનો દર્શાવે છે કે તારના નીચેના છેડે વજન લટકાવતા આરછેડની ત્રિજ્યામાં થોડોક ઘટાડો થાય. કેવી રીતે? ધારો કે સળિયો આ રીતે, બરોબર, આ રીતે સળિયો હોય, તમે અહીંયા વજન મૂકો તો લંબાઈ વધે તો સળિયો પતલો થાય તો ત્રિજ્યા ઘટે, તો આરછેડની ત્રિજ્યામાં ઘટાડો થાય છે. તો પદાર્થ પર જો તણાવ બળ લગાડવામાં આવે તો તેની લંબાઈમાં વધારો થાય છે, પણ લંબાઈને લંબ એવા પાર્શ્વિક પરિમાણો, આ શબ્દ યાદ રાખજો. પાર્શ્વિક મતલબ શું? તો લંબાઈ વધે તો એની લંબાઈ મતલબ આમ વધે વાયએક્સમાં, તો એના લંબ જે ઘટક હોય એને પાર્શ્વિક કહેવાય. તો ભાઈ લંબાઈ આમ વધે તો ત્રિજ્યા ઘટે છે, બરોબર. તો આ ત્રિજ્યા શું થઈ ગઈ? પાર્શ્વિક કહેવાય, પાર્શ્વિક પરિમાણ. તો પાર્શ્વિક પરિમાણોના મૂલ્યમાં ઘટાડો થાય છે. તમે જો તાર માટે લખો તો લંબાઈ વધે તો પાર્શ્વિક પરિમાણ ત્રિજ્યા ઘટે છે. મતલબ જે લંબાઈ હોય અને જે લંબ ઘટક હોય એને કહેવાય પાર્શ્વિક. તો લંબાઈ આમ, ત્રિજ્યા આમ, એક્સ વાય, તો લંબ થયું, તો લંબાઈ વધે તો પાર્શ્વિક પરિમાણ ઘટે છે. તો સાયમન પોઇસને શોધી કાઢ્યું, વૈજ્ઞાનિક છે આ સાયમન પોઇસને શોધી કાઢ્યું કે સ્થિતિસ્થાપકતાની હદ સુધી ખાલી પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય. પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિ એકબીજાને કેવા હોય? સમપ્રમાણમાં. તો આ પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિનો જે ગુણોત્તર હોય એને પોઇસનનો ગુણોત્તર કહે છે. કારણ પાર્શ્વિક વિકૃતિ ચલે છે પ્રતાન વિકૃતિ, પાર્શ્વિક વિકૃતિ સંગત અથવા પ્રતાન સંગત વિકૃતિ. તો સમપ્રમાણ તો અચળાંક કાઢો, તો એ અચળાંક કયો થઈ ગયો? પોઇસનનો ગુણોત્તર મ્યુ. તો શું લખી શકો? પોઇસનનો ગુણોત્તર મ્યુ બરાબર પાર્શ્વિક વિકૃતિ છેદમાં પ્રતાન વિકૃતિ. પ્રતાન અથવા સંગત ચાલે, ખબર પડે. એટલે પહેલા વ્યાખ્યા શું લખ્યું? પાર્શ્વિક વિકૃતિ મતલબ પાર્શ્વિક પરિમાણ કયું. પછી બીજામાં શું લખ્યું? એને શું કીધું? પાર્શ્વિક જે વિકૃતિ હોય એ પ્રતાન વિકૃતિના સમપ્રમાણમાં હોય. તો સમપ્રમાણ અચળાંક આવશે મ્યુ. તો મ્યુ બરાબર આ પ્રતાન છેદમાં જાય તો મ્યુ બરાબર સૂત્ર થયું પાર્શ્વિક વિકૃતિ છેદમાં પ્રતાન વિકૃતિ. એટલે વ્યાખ્યા પાર્શ્વિકની, પછી પોઇસનના ગુણોત્તરની વ્યાખ્યા. હવે પોઇસનના ગુણોત્તરનું સૂત્ર જોઈએ આગળ. તો જો તારનો મૂળ વ્યાસ ડી અને પ્રતિબળ ને લીધે વ્યાસમાં થતો ફેરફાર ડેલ્ટા ડી હોય તો પાર્શ્વિક વિકૃતિ ડેલ્ટા ડી/ડી થઈ, બરોબર. ત્રિજ્યા બોલો વ્યાસ બોલો એક જ થવાનું છે. તો આ લંબાઈ વધે તો પાર્શ્વિક વિકૃતિ શું થઈ? ડેલ્ટા ડી/ડી અથવા ડેલ્ટા આર/આર, જે લખો લખી શકો. અને સંગત વિકૃતિ શું થઈ? ડેલ્ટા એલ/એલ. તો આ બેનો ગુણોત્તર કરી નાખો. તો પોઇસનનો ગુણોત્તર શું થયો? મ્યુ બરાબર ડેલ્ટા ડી/ડી છેદમાં ડેલ્ટા એલ/એલ. તમે ત્રિજ્યા સ્વરૂપમાં પણ લખી શકો. તો ડેલ્ટા આર/આર છેદમાં ડેલ્ટા એલ/એલ તમે લખી શકો છો. પોઇસનનો ગુણોત્તર બંને પાર્શ્વિક પરિમાણ જ કહેવાય. તો પોઇસનનો ગુણોત્તર થઈ ગયો. તો આ પાર્શ્વિક વિકૃતિ અને તમારે શું કરવાનું છે? પ્રતાન વિકૃતિનો ગુણોત્તર કરવાનો છે. માટે બંને વિકૃતિ છે, વિકૃતિ પરિમાણ રહિત હોય, એકમ રહિત હોય. તો આ બંને એકમ રહિત, તો આપણને કેવું હોય? એકમ રહિત અને પરિમાણ રહિત. માટે પોઇસનનો ગુણોત્તર પરિમાણ રહિત અને એકમ રહિત છે. જ્યાં મ્યુનું મૂલ્ય એ દ્રવ્યના પ્રકાર ઉપર આધારિત છે. કેવા પ્રકારનું દ્રવ્ય છે એના ઉપર આધાર રાખે છે. સ્ટીલ માટે મ્યુનું મૂલ્ય 0.28 થી 0.30 ની વચ્ચે હોય, તથા એલ્યુમિનિયમ માટે મ્યુનું મૂલ્ય 0.33 હોય. એમસીક્યુ માટે કામ લાગે એવું છે, બરોબર. તો આ પાર્શ્વિક પરિમાણ કોને કહેવાય? પછી એના ઉપરથી પોઇસનનો ગુણોત્તર છે એનું વ્યાખ્યા લીધી. પછીનું સૂત્ર વ્યાસના ફેરફાર ડેલ્ટા ડી/ડી છેદમાં ડેલ્ટા એલ/એલ સંગત વિકૃતિ પ્રતાન વિકૃતિ.
બરોબર. લાસ્ટ એકમ રહિત પરિમાણ રહિત કોના પર લખે છે દ્રવ્યના પ્રકાર ઉપર. સ્ટીલ અને એલ્યુમિનિયમ માટે મ્યુનું મૂલ્ય કેટલું એ જોયું આપણે. તો આ થઈ ગઈ તમારી થિયરી પોઇસનનું ગુણોત્તર. પણ એક્સ્ટ્રા દાખલા માટે એક સૂત્ર બીજું એક્સ્ટ્રા આવે છે, એ આપણે નોંધમાં લખેલું છે. જો તો નળાકાર સળિયો આપણે તાર માટે જોયું ને કે લંબાઈ વધે તો ત્રિજ્યા ઘટે. હવે નળાકાર માટે જોઈએ આપણે. તો નળાકાર સળિયા માટે જો નળાકાર સળિયાની લંબાઈમાં ડેલ્ટા એલ વધારો થાય, ડેલ્ટા શું થાય વધારો થાય, તો ત્રિજ્યામાં ડેલ્ટા આર જેટલો ઘટાડો થાય છે. માટે પોઇસન ગુણોત્તર મ્યુ શું લખાય માઇનસ ડેલ્ટા આર અપોન આર છેદમાં ડેલ્ટા એલ અપોન એલ. માઇનસ કેમ આવ્યું? કારણ કે લંબાઈ વધે છે તો ત્રિજ્યા ઘટે છે એટલે માઇનસ આવ્યું. તો માઇનસ ડેલ્ટા આર અપોન આર છેદમાં ડેલ્ટા એલ અપોન એલ. આખે આખું ઉપર સામે જાય તો ડેલ્ટા આર અપોન આર શું થાય માઇનસ મ્યુ ડેલ્ટા એલ અપોન એલ. હવે આનો સમીકરણ એક લખી શકો તમે અહીંયા, આની જરૂર પડશે આગળ. હવે સળિયાનું કદ શું લખી શકો v બરાબર પાઈ આર સ્ક્વેર એલ. તો આપણે ત્રુટી લઈએ છીએ, સેકન્ડ ચેપ્ટરમાં કર્યું તો આપણે ત્રુટી શોધવા માટે. તો v ની ત્રુટી ડેલ્ટા v અપોન v, પાઈ અચળ પર ત્રુટી ના આવે લખવાની જરૂર નથી. તો આર સ્ક્વેર ઘાત આગળ પછી ત્રુટી ડેલ્ટા આર અપોન આર, તો 2 ડેલ્ટા આર અપોન આર અને પ્લસ યાદ છે ત્રુટીઓમાં જે ગુણાકારમાં આવે શું થાય સરવાળો થાય. તો આની ત્રુટી આવે ને 0 થઈ ગયું. આમાં શું આવે ઘાત આગળ એટલે 2 અને આર ની ત્રુટી ડેલ્ટા આર અપોન આર પ્લસ ગુણાકારનું શું થાય પ્લસ અને એલ નું શું થાય ડેલ્ટા એલ અપોન એલ. આવું સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છીએ આપણે. હવે ડેલ્ટા આર અપોન આર છે એની જગ્યાએ સમીકરણ એકમાંથી મૂકી દો. સમીકરણ એકમાંથી શું લખાય સમીકરણ એકમાંથી ભાઈ? તો ડેલ્ટા વી અપોન વી આ 2m ના m ડેલ્ટા આર અપોન આર ની જગ્યા પર માઇનસ મ્યુ ડેલ્ટા એલ અપોન એલ અને પ્લસ ડેલ્ટા એલ અપોન એલ એમ ના એમ. બંનેમાંથી ડેલ્ટા એલ અપોન એલ કોમન કાઢો તો સૂત્ર થઈ ગયું ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ કોમન આ 1 માઇનસ 2 મ્યુ. આ આપણા માટે સૂત્ર છે જ્યારે પણ રકમમાં નળાકાર સળિયો આપેલો હોય ત્યારે. બરાબર, નળાકાર સળિયો આપ્યો હોય અને પોઇસન ગુણોત્તર શબ્દ હોય મ્યુ. આ બધાના જેમ જ વાય જી બી એના જેમ જ તમને રકમમાં પોઇસનનો ગુણોત્તર આપેલો હશે તો તમારે નળાકાર સળિયો હોય તો આ કોન્સેપ્ટ લેવાનો, અને કોઈ બીજું તાર કેવું હોય તો પછી આ કોન્સેપ્ટનો ઉપયોગ તમારે કરવાનો છે. એટલે બહુ ઇઝી ટોપિક છે આ પોઇસનનો ગુણોત્તર. બરાબર, લખી લો.